સુરત શહેરનો વતની અને રશિયામાં કામ કરવા માટે ગયેલા હેમિલ બાંગોકિયા નામના યુવકનું યુક્રેનમાં ડ્રોન હુમલામાં મોત થયું હતું। ત્યારબાદ પરિવારના સભ્યોએ હેમિલના મિત્રો દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો શોકમાં ગરક થઈ ગયા હતા। તો બીજી તરફ હેમિલના મૃતદેહને કઈ રીતે સુરત પરત લાવવો તે બાબતે પરિવારના સભ્યો ચિંતિત હતા। તો બીજી તરફ હેમિલના પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક નેતાઓની પણ મદદ કરવામાં આવી હતી। તો હેમિલના પિતા અને કાકા હેમિલના મૃતદેહને લેવા જવા માટે રશિયા જવા માટે તૈયાર થયા હતા। ઉપરાંત તેમને વિઝા લેવા માટેની પ્રોસેસ પણ શરૂ કરી હતી। ત્યારે પરિવારના સભ્યોનો સંપર્ક રશિયન સરકાર વતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા કરવામાં આવ્યો હતો અને હેમિલના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી કે હેમિલનો મૃતદેહ તેમને પરત આપવામાં આવશે અને થોડા દિવસોમાં મૃતદેહ સુરત પરત આવશે। જો કે કઈ તારીખે મૃતદેહ પરિવાર સુધી પહોંચશે તે માહિતી ઇન્ડિયન એમ્બેસી દ્વારા પરિવારને આપવામાં આવી ન હતી। મારું નામ સુરેશ માંગુટિયા। અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો અમારે। સમીર કરીને છોકરાનું નામ છે, એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે। અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા। એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું। કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે? હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ। ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ મેકી દીધા હતા અને અમે જવાના હતા 3 જણા અહીંથી। પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દઈએ।